આજો ગાડી આવી ગઈ. આજો બરાબર સાફ કર. તને રોજ મારે એકનું એક કામ બતાવવાનું. હા સાફ કરું છું. બરાબર કેટલા સાફ. 2-3 બોક્સ આપી દઉં? નીના, રોસી અને રમિની તો પહેલાથી જ લઈ ગઈ છે. તો આ મહિને કોણ નથી લઈ ગયું? અરે આ વસ્તુ પડી રહેશે તો કઈ ખરાબ નહીં થાય. પણ આ મહિને લેવા કોણ નથી આવ્યું? પેલો પાગલ માણસ દર મહિને અહીંયા આવે છે પણ આ મહિને નથી આવ્યો. તું સોમનની વાત કરે એ જ છે? ને વળી. હા, એક બોક્સ મૂકી દે. એક થઈ રહેશે. અરે સોમન, અહીંયા આવ જરા. અભિનંદન. શેના માટે? તો શું તે આ કામ નથી કર્યું? કયા કામની વાત કરું છું? સિલસિલામાં જ્યારે સંજીવ કુમાર બહાર જાય છે ત્યારે અમિતાભ રેખાની ઘરે જાય છે. હા, હવે તું પણ જા ઘરે. આ હમણાં તાજા છે. 2 કિલો આપી દઉં કે? હે અચાનક આમળા કેમ લો છો? એના સારા દિવસો જાય છે ને. ડોક્ટરે કહ્યું છે તેમ બાળકનો જન્મ પુષ્ય નક્ષત્રના કૃષ્ણ પક્ષમાં થશે, પણ આમાં પ્રોબ્લેમ આવી શકે છે. બરાબર સમજાવીને કહો ને. એનો અર્થ એમ છે કે બાળક જ્યારે 10 વર્ષનું થશે ત્યારે એના પિતાજીના જીવ પર જોખમ છે. કદાચ એમનું મૃત્યુ પણ થઈ શકે. એના પિતાનું મૃત્યુ નિશ્ચિત છે. એનો કોઈ ઉપાય નથી કે? કુળદેવીને યાદ કરીને એકી આંકડાની દક્ષિણા અહીંયા મૂકી દો, પછી જ હું તમને ઉપાય કહીશ. ઠીક છે, આપું છું. એનો ઉપાય એ છે કે એ નક્ષત્રમાં બાળકનો જન્મ ન થાય. પણ એ કેમ બનશે? સારું મુહૂર્ત જોઈને સિઝેરિયન કરાવી લો. કેવો લાગ્યો ઇલાજ? ચાલો, 500 ગયા પાણીમાં. જન્મ માટે ભરણી નક્ષત્ર ઉત્તમ છે. અમે જઈએ. જો શાલિની, કહી દઉં છું, તું કહે છે એમ તો નહીં જ થવા દઉં. એ જ્યોતિષની ભવિષ્યવાણી હંમેશા સાચી પડે અરે છે. તારો જ્યોતિષ જાય અરે, ચૂલામાં. એક દિવસ ઉપર નીચે થાય એમાં શું વાંધો છે? મગજને તો શાંતિ મળશે. જ્યોતિષ તો દક્ષિણા માટે અરે, કઈ પણ પણ બોલે. મારી વાત તો સાંભળો. અરે ઊભા રહો. છોકરું જન્મ્યું નથી પણ એની કુંડળી બનાવી નક્કી કરી નાખ્યું કે એનો બાપ ક્યારે મરી જશે. એના 10મા જન્મ દિવસે તમને જડબાતોડ જવાબ આપીશ. શાલિની, મારે હમણાં જ તારી સાથે એક જરૂરી વાત કરવી છે. અચાનક તમે મને મૂવી જોવા લઈ ગયા હતા ત્યારે જ હું સમજી ગઈ હતી. બોલો, તમારે શું કહેવું છે? જો તને કંઈ પણ થઈ જશે તો મારાથી સહન નહીં થાય. જો આપણે હોસ્પિટલ ગયા ને તો એ લોકો તો નક્કી મારા પેટમાં ચાકુ મારી દેશે. એટલે શું? આપણે આપણા બાળકની ડિલિવરી ઘરે કરીશું. તમારું મગજ ઠેકાણે છે કે? પ્રેગ્નન્સી શબ્દથી જ મને ડર લાગે છે અને ઘરે ડિલિવરી કરવી છે. શાલિની, બાળકની ડિલિવરી એક પ્રોસેસ હોય છે, એ જાતે જ થાય છે. આ વાત બરાબર નથી. પુરુષ છો એટલે જ કહી દીધું કે પ્રોસેસ છે. આમાં તમારી જીદ હું નહીં ચલાવવા દઉં. હા, શાલિની, મેં ઘણી બધી ગાયોની ડિલિવરી કરાવી છે. માણસ કે પશુમાં ફરક તો હોય કે નહીં? શાલિની, ડિલિવરી કરતા પહેલા આપણે બધી વ્યવસ્થા કરી લઈશું, બધી વસ્તુ હાજર રાખીશું. તને મારા પર ભરોસો નથી? માની લ્યો કે હું તૈયાર થઈ ગઈ પણ મમ્મી પપ્પા નહીં માને. સમાજમાં આપણે મજાકને પાત્ર બની જઈશું. તું હા પાડે મારા માટે એ જરૂરી છે. સમાજ શું વિચારશે એ નહીં. અત્યાર સુધી તમારી કોઈ પણ વાતમાં મેં ના પાડી હતી કે?
પણ હું આપણા બાળકના જીવન સાથે ચેડા નહીં કરવા દઉં. હલો હેલો, ચંદુ બોલો છો? હા બોલો ને. આજે સોમન ઓફિસે આવ્યા છે કે? ના ભાભી, હજી સુધી તો નહીં આવ્યા. એમણે તમને કાંઈ કહ્યું છે ક્યાં જવાના હતા? ના, મને કંઈ નથી બોલ્યા. આમ તો એ કીધા વગર ક્યાં જતા નથી. એવું હોય તો એમને શોધવા જવું. ના ના, રહેવા દો. એ આવી જાય ત્યારે મને ફોન કરાવજો. હા ભાભી, હું એમને કહી દઈશ. બા કીધા વગર ક્યાં જતો રહ્યો તો? તને આનો જરા પણ વિચાર નહીં આવ્યો? તારી બૈરી પ્રેગ્નન્ટ છે ને? આ કોણ છે? તમારો દીકરો જ મને અહીં લઈને આવ્યો છે, પૂછી લો. આવો. આ કોણ છે? હું દાયણ છું. દાયણ? પણ શાને માટે? હા? કેવો ભદ્દો સવાલ છે. દાયણ શું કલેક્ટરનું કામ કરે છે? હા, કોણ છે આ? તેઓ મારા સાસુ છે. હા, એટલે જ આવું ઊંધું જતું પૂછે છે. સોમન, તું કરવા શું માંગે છે? જો બાળકને કંઈ પણ થયું ને તો? અરે કાંઈ નહીં થાય. હું સરળતાથી ડિલિવરી કરાવું છું. કોઈને ખબર પણ નહીં પડે. મારી દીકરી વગર લગ્ને ગર્ભવતી નથી. હા તો શું? બાળકની ડિલિવરી જોવા લોકો ટિકિટ લઈને આવશે. સોમન, જો આ અહીં રહેશે ને તો હું મારી દીકરીને લઈને જતો રહીશ. ઠીક છે, તો જો એવું જ હોય તો તમે જઈ શકો છો. દીકરા, હવે વધુ વિચાર નહીં કર. ચાલ અમારી સાથે. પોતાના બાળકને ઊની આંચ આવે કોઈ માં સહન ન કરી શકે, અને તું તારી દીકરીને ચાકુ મરાવા લઈ જાય છે. મેં જેટલી ડિલિવરી કરાવી છે એમાં માળા અને બાળકને કાંઈ નથી થયું. ચાલ બેટા, આપણે જઈએ. બેટા, ક્યાં જાય છે? ચલો અહીંયાથી, અમે જઈએ છીએ. જાનકી, હાલ જાનકી. એક વાત કહું, હમ. આ દાયણ અહીં આવ્યા છે, મમ્મીને જરાય નથી ગમ્યું. માત્ર મારી મમ્મીને જ નહીં શાલિની, પણ તારા મમ્મી અને પપ્પાને પણ એનું અહીં આવું નથી ગમ્યું. પેલા દિવસે તને દાયણે કાનમાં કંઈ કહ્યું હતું ને? શું કહ્યું હતું? તમારો હાથ લ્યો. અરે કહે ને. ખરેખર? હા. મેં 8 બાળકોને જન્મ આપ્યો. પૂરે દિવસે પણ માછલીઓ પકડવા જતી હતી દિવસોમાં. જો તું શરીર હરતું ફરતું રાખીશ ને તો તને ડિલિવરીમાં જરાય પ્રોબ્લેમ નહીં થાય. પણ આજકાલની છોકરીઓ ક્યાં કામ કરે છે? પડ્યું નથી વાળતી, કૂવામાંથી પાણી નથી લાવતી અને રાંધતી પણ નથી. છતાં આપણે બધાની નોર્મલ ડિલિવરી જોઈએ. કેમ છે બેટા? પિંડ તેલ, બાલારિસ્ટમ અને ધન્વંતરી તેલ અને લિકોરાઇઝ. જલ્દી દવાની દુકાને જા ને આ બધું લઈ આવ. હા, હટ અહીંયાથી. એને જરાય ગમ્યું નથી. હું એને દિવસમાં 2 વાર દૂધમાં નાખી બળદાન આપતો હતો. 8મા મહિનામાં જ બંધ કર્યું છે. હા, અને તમે જે તેલ કહ્યું ને એ તેલથી તો હું પણ માલિશ કરું છું. બહુ સારું કર્યું. હવે ચિંતા નહીં કરતો, સમજો તું.